હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ભીંડાનું શાક। મસાલા ભીંડા તો તમે ઘણા ખાધા હશે। એકવાર આ ટ્રીકથી તમે મસાલા ભીંડાનું શાક બનાવજો, બધા આંગળા ચાટી ચાટીને ખાશે અને તમે વારે વારે બનાવશો। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં 500 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે। ભીંડા કઈ રીતના લેવાના એ હું તમને બતાવું છું। તો સૌથી પહેલાં તો ભીંડાનો શેપ આ રીતનો હોવો જોઈએ અને ભીંડાને જેવી આપણે ઉપરની એની જે ડંડી આવે છે એ તોડીએ અને ફટ દઈને તૂટી જાય એવા ભીંડા લેવાના। ત્યાર પછી ભીંડાને બરાબર ધોઈને તેને બરાબર લૂછી નાખવાના છે। ભીંડા જરીક પણ ભીના નહીં જ હોવા જોઈએ, નહીં તો ભીંડા જ્યારે બનાવશું ત્યારે એ ચીકણા થઈ જશે। હવે સૌથી પહેલાં એનો ઉપરનો અને નીચેનો બંનેનો પાર્ટ અહીંયા કાપી નાખવાનો છે। અહીંયા ભીંડાને આપણે કઈ રીતે કટ કરવાના છે એ હું તમને બતાવું છું। તો મેં ઉપર અને નીચેનો પાર્ટ કાપી નાખ્યો છે। ત્યાર પછી વચ્ચેથી એને એક ચીરો પાડી દેવાનો છે। આ રીતના ચીરો પાડવાનો છે, બે ભાગ નથી કરવાના, ફક્ત આ રીતે એક જ જગ્યાએ આપણે ચીરો લગાવવાનો છે, કટ લગાવવાનો છે। ત્યાર પછી આ રીતે એક ભીંડામાંથી બે ભાગ કરી દેવાના છે। આટલી સાઈઝના આપણે ભીંડા રાખવાના છે। તો અહીંયા મેં બધા જ ભીંડાને કટ લગાવી દીધું છે। હવે તેમાં મસાલો કરવાનો છે। તો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર એડ કરી છે, અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ એડ કર્યો છે। લીંબુનો રસ અત્યારે એડ કરી દેશું તો ભીંડાની અંદર જે ચીકાશ હશે એ દૂર થઈ જશે। ત્યાર પછી 2 ચમચી જેટલો બેસન એડ કરી દેવાનો છે। આ મસાલો તમે આ રીતે કરીને ભીંડા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે। ત્યાર પછી આ બધાને આ રીતે હલાવી દેવાનું છે। હાથની મદદથી નથી હલાવવાનું, આ રીતે ઉછાળીને તમે હલાવશો તો ભીંડાની ઉપર બધો જ મસાલો કોટ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે ભીંડાની ઉપર બધો જ મસાલો કોટ થઈ જવો જોઈએ। હવે આપણે આ ભીંડાને ફ્રાય કરીને બનાવવાનું છે। તો સૌથી પહેલાં અહીંયા મેં થોડુંક તેલ લઈ લીધું છે અને અહીંયા મેં એક કાંદો લઈ લીધો હતો, તેને મેં આ રીતે ચોરસ શેપમાં કટ કરી દીધું હતું, તેના સ્લાઇસીસ કાઢી નાખ્યા હતા। તો આ રીતે સૌથી પહેલાં સ્લાઇસ જે આપણે કાંદાની લીધી છે એને ફ્રાય કરી દેવાની છે। એને એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાનો, ફક્ત તેની કચાશ જ દૂર કરવાની છે। તો અહીંયા હવે કાંદો ફ્રાય થઈ ગયો છે તો હું એને લઈ લઉં છું। બધા જ કાંદાને આ રીતે મેં ફ્રાય કરી દીધું છે। બસ એટલું ધ્યાન રાખજો કે અહીંયા કાંદાને વધારે ફ્રાય નથી કરવાનો। એ જ રીતે આપણે જે ભીંડાની ઉપર મસાલો કોટ કર્યો હતો તેને પણ આપણે ફ્રાય કરી દેવાનો છે। ફ્રેન્ડ્સ, આ તમે સ્ટેપ કરશો ને તો તમારા ભીંડા ખૂબ જ ટેસ્ટી બનશે। તો અહીંયા બધા જ ભીંડાને આપણે ફ્રાય કરી દેવાના છે અને આપણે જે અંદર કટ લગાવી છે તેના કારણે બધો જ મસાલો અંદર સુધી જશે અને ખૂબ જ ટેસ્ટી ભીંડા બનશે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને જરૂરથી લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા એ જ પેણીની અંદર થોડુંક 1 ચમચી જેટલું તેલ બચ્યું હતું, તેમાં મેં ઉપરથી 1 ચમચી તેલ બીજું એડ કર્યું છે। તેની અંદર 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરી દીધી છે। ત્યાર પછી એક ઝીણો સમારેલો કાંદો લઈ લીધો છે, તેને પણ મેં એડ કરી દીધો છે। હવે તેને આપણે સાંતળી લેવાનો છે। હવે તેની અંદર 1 ચમચી જેટલું લીલું મરચું, આદું અને લસણની પેસ્ટ એડ કરી છે। જો તમે લસણ નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા આપણો કાંદો પણ સતરાઈ ગયો છે અને જે લીલું મરચું, આદું અને લસણ એડ કર્યું હતું તેની પણ કચાશ દૂર થઈ ગઈ છે। અહીંયા મેં 2 ટામેટાને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી દીધું છે, તેની એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, તે એડ કરી દીધું છે અને આપણા ટામેટા ફટાફટ ચડી જાય એટલે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે। આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને તેને ત્યાર સુધી કૂક કરવાનું છે જ્યાર સુધી તેમાંથી તેલ છૂટું નહીં પડી જાય। જ્યાર સુધી ટામેટા ચડે છે ત્યાર સુધી આપણે મસાલો કરવાનો છે। તો અહીંયા 4 મોટી ચમચી જેટલું દહીં લીધું છે, તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા અને જીરુંનો પાવડર એડ કર્યો છે, અડધી ચમચી સંચર એડ કર્યું છે। આ બધાને હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। દહીંની અંદર આપણે મસાલા પહેલેથી જ એડ કરી દેશું તો દહીં ફાટવાના ચાન્સીસ રહેતા નથી। તો અહીંયા મેં બધા જ મસાલા મિક્સ કરી દીધા છે અને આ બાજુ આપણા જે ટામેટાની ગ્રેવી જે છે એ પણ ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે ગેસની ફ્લેમ હું અહીંયા બંધ કરું છું। તમે બંધ કરવાની જગ્યાએ ધીમો પણ ગેસ કરી શકો છો, એકદમ જ લો ફ્લેમ પર। ત્યાર પછી આપણે જે દહીંની અંદર જે મસાલા એડ કર્યા હતા તે
દહીં આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને થોડુંક પાણી એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે, તેને હલાવતા રહેવાનું છે, નહીં તો દહીં ફાટવાના ચાન્સ રહે છે. હવે અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને લો ફ્લેમ પર જ આપણે જ્યાર સુધી દહીંની અંદરથી સાઈડ પરથી તેલ છૂટું નહીં પડી જાય ત્યાર સુધી તેને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. ત્યાર પછી અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે, તો હવે આપણે જે ભીંડાને ફ્રાય કર્યા હતા તે ભીંડા એડ કરી દેવાના છે. અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને 1 ચમચી કસૂરી મેથી એડ કરી છે. આ બધાને હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને બધાને મિક્સ કર્યા પછી આપણે તેને ઢાંકીને એટલીસ્ટ 5 મિનિટ માટે કૂક કરવાનું છે, જેથી ભીંડા અને મસાલા બંને બરાબર મિક્સ થઈ જાય. તો અહીંયા હવે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને કલર પણ ખૂબ જ સારો એવો આવ્યો છે. તો અહીંયા હવે આપણે જે કાંદાને ફ્રાય કર્યા હતા તે અત્યારે એડ કરવાના છે, પહેલાં એડ નથી કરવાના. કાંદાનો ક્રન્ચીનેસ આ શાકની અંદર ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. તો કાંદાને પણ હવે બરાબર મિક્સ કરી દેવાના છે. મસાલાની સાથે ભીંડા અને કાંદા બંને બરાબર મિક્સ થઈ ગયા છે અને હવે એન્ડમાં હું અહીંયા કોથમીરના પાન એડ કરું છું અને તેને પણ મિક્સ કરી દઉં છું. ત્યાર પછી હવે તેને 5 મિનિટ માટે આપણે એમ જ કૂક કરવાનું છે, ઢક્કન ઢાંકવાની જરૂર નથી. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમ અહીંયા હું બંધ કરું છું. ભીંડાને હવે હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને, કેટલો સારો એવો કલર આવ્યો છે અને ભીંડા ક્રન્ચી પણ છે અને ચડી પણ ગયા છે અને કાંદા પણ ક્રન્ચી છે અને ચડી પણ ગયા છે. એવો ટેસ્ટ આ શાકનો છે. જો તમે એકવાર આ રીતે શાક બનાવશો તો તમને વારે વારે બનાવવાની ઈચ્છા થશે. એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે અને બધા જ લોકો આંગળી ચાટી ચાટીને ખાશે, એટલું ટેસ્ટી આ શાક છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો અને જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં પણ જરૂરથી શેર કરજો. અને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો, જેથી મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મળીએ એક નવી રેસીપી સાથે. એન્જોય.